મહાલોભી તે એવો વણિક, તેણે જાણ્યું છે જોગી છે ઠીક, સોળે ચિહ્ન નિહાળ્યા છે પગમાં, તેથી જાણ્યું આવા નથી જગમાં. મહારાજના ચરણમાં 16 ચિહ્ન જોઈ ગયો વાણીઓ. સમજાને લોભ્યો તો ઈ. આ યોગી કંઈક સમર્થ છે. આની જો સેવા કરી હોય ને તો મેવા મળી જાય એમ છે કે હો સારું સારું જમાડું, મને અઢળક નાણું મળી જશે, આવી ઈચ્છા થઈ. એટલે વાણીએ આવીને પ્રભુને વંદન કર્યા અને જમવાનું નોતરું દીધું. પ્રભુ મારે ઘેર પધારો, ભોજન જમો. મનમાં દ્રવ્યની ઈચ્છા, પણ આને જમાડીને રાજી કરી તો પૈસા મળી જાય એમ. અને મહારાજ તો અંતરજામી નીલકંઠ વર્ણી, એને કલ્યાણ કરવું છે, પૈસા નથી દેવા. કારણ લોભિયા કને પૈસા બહુ થઈ જાય તો દુઃખી જ થાય, સુખી ન થાય. એને કલ્યાણ કરવું છે એટલે ભગવાન એનું નોતરું સ્વીકારી લીધું. હાલો. એટલે વાણીઓ ખુશ ખુશ થઈ ગયો. પછી ગયા ઘરે. બ્રાહ્મણ પાસે સરસ મજાની રસોઈ બનાવી. એ દૂધ પાક ને પૂરી ને સરસ મજાના શાક ને ભાતના ભજીયા. એક જ જાતના નહીં, ભજીયા જાત જાતના થાય. લો, મરચાના ભજીયા થાય, બટેકાના થાય, ગીસોડાના થાય, રીંગણાના થાય. થાય કે ના થાય? અરે અમારા સંતો ક્યારેક ક્યારેક લાડવાને ભજીયા બનાવે. મારે લાડવો આખો નાખી લોટમાં બોરીને બધા એમ થાય ભજીયું વજન વાળું કેમ? મારે ખાતે લાડવો નીકળે. હે, માખણના ભજીયા થાય. એકવાર તમારા સંતો થોડાક સમજા ને મરચાં આવે, લીંબુ વાળા મરચાં, એના ભજીયા બનાવે. લો, ભજીયા ખાય તો નીલો મરચાં થઈ, પણ માહિતી લીંબુ વાળું મરચું નીકળે. કે આવરી ભજીયું છે ને, ભજીયું ગમે એનું બને પાછું. સમજા ને, ગમે એમાં લોટમાં બોરીને તારી નાખો એટલે થઈ ગયું ભજીયું. એવા જાત જાતના ભજીયા બનાવ્યા. સરસ મજાનો થાળ થયો, બાજો ઢાળ્યો, મહારાજને જમવા માટે બેસાડ્યા. બેઠા જમવાને શ્રી હરિ જ્યારે, બેઠો વાણીઓ વેગડો ત્યારે, જમી આસને જઈ રહ્યા રાત, પછી ઉઠીને ચાલ્યા પ્રભાત. આજે જમાડ્યા મહારાજને. મહારાજ કાંઈ નહીં, જમી લીધું, ચડું કરી બધું ફરી ઉતાવળ જ્યાં હતો ને આસને જઈને બસ બેઠા. ને પછી રાતના હોઈ ગયા. સવારે ઉઠી નાહી ધોઈને મહારાજ તો રવાના જ થઈ ગયા. ચાલ્યો વાણીઓ સાથે વડાવા, ઈચ્છાયંતરે શ્રીમંત થાવા. એક ગાઉ સુધી ગયો સાથે, ધાર્યો સ્વાર્થ સિદ્ધ ન થયો. એક ગાઉ સુધી વાહી વાહી ગયો. મહારાજ હવે હાલે જશું, તમે પાછા વળી જાઓ પાછા. કયો આટલી વાર વાણીઓ કાંઈ બોલ્યો નતો, પણ હવે પ્રભુને કે પ્રભુ કાંઈ કૃપા કરો, કૃપા. કા મહારાજ કે શું તકલીફ છે? તો કે બધા કરતા વધુ પૈસા વાળો થઈ જાવ એવું કંઈક કરો. કે મારે જેવો કોઈ પૈસા વાળો ન હોય કે સમજા, એવી દયા મારા ઉપર કરો. તમને મોટા જાણીને મેં જમાડ્યા, આમથા નથી જમાડ્યા કે પૈસા વાળું થવાળું જમાડ્યા. કે અને તમે સમર્થ યોગી છો, ઓળખું છું. સામાન્ય બીજા બાવા જેવા તમે બાવા નથી. કારણ કે 16 ચિહ્ન જોઈ ગયો તો મહારાજના ચરણમાં આ વ્યક્તિ કોઈક મહાન છે. ધારે તો મને પૈસા આપી શકે એમ છે. સુણી બોલિયા સુંદર શ્યામા, તને આપું હું અવિચળ ધામ. આપું વૈકુંઠ ગોલોકવાસ, સુખ આપું તને અવિનાશ. મહારાજ કે જો અવિચળ ધામ તને આપી દઉં. કયો વૈકુંઠ કે તો ગોલોક, એમાં આપું ધામ તને. હો, ધનમાં બહુ માલ નથી મહારાજ કે સમજા, પૈસામાં બહુ માલ નથી કે. અને બહુ પૈસા વાળો થઈશ ને તને ફાયદો શું થશે? તો કે લોભ્યો તો છે કે વાપરીશ તો નહીં મહારાજ કે બહુ રૂપિયા થશે ભેગા તો.
ખાલી મજા આવી જાય, બસ આટલા રૂપિયા મારે છે મહારાજ, એમ કરતા મરી જાય મહારાજ કે પૈસામાં તને દુઃખ થશે, મહારાજ કે તને મોક્ષ આપી દઉં કે હો. વાણીઓ કે મને મોક્ષ જોતો નથી, વૈકુંઠ કે ગોલોક એ મારે જોતું નથી, મારે પૈસા જોઈ, બસ દયા કરો મને નાણું આપો કે બોલો. દ્રવ્ય તુલ્ય બીજું નવ મળે, ઈ કે હું બીજી વાત કાંઈ ન જાણું, મને નાણું આપો, નાણું હો. કારણ કે પૈસો સર્વસ્વ કહેવાય કે હો. હા, મોટા મોટા મુનિવરોના પણ મન લોભાઈ જાય પૈસામાં, વશિષ્ઠ જેવાની વાતું આવે ને પૈસા માટે કેવા હેરાન થયા લોભમાં. તમે એમ કહો, વાણીઓ મહારાજને કે તમે એમ કહો પૈસામાં બહુ સુખ નથી, એટલે પૈસાથી તો કેટલું કામ થાય કે લ્યો. નાણા થકી જગન ઘણા કરાય, નાણા વડે સ્વર્ગ વિશે જવાય, નાણા થકી સંકટ તો ટળે છે, નાણા વડે વસ્તુ બધી મળે છે. મોટા મોટા યજ્ઞ થાય પૈસાથી. સ્વર્ગમાં જવું તો એ દાન પુણ્ય કરીને સ્વર્ગમાં જવાય. ગમે એવા સંકટ હોય ને દ્રવ્ય વડેથી દૂર થઈ જાય કે હો. અને મદત્વ પૈસો હોય તો પાવર કેવો હોય કે ન હોય કહો તો, પૈસાનો પાવર. જો ધતુરાનું નામ પણ છે કે લો ધતુરામાં પાવર છે, ખબર છે શેનો પાવર છે? નસો. બે બી ખાજો તો કાંક થશે, હે એનું નામ એવું છે. અને પૈસો કોઈનો દાસ ન થાય, પૈસાના બધા દાસ થાય, સમજા કે નહીં? બધા એવો છે આ પૈસો. ગરીબ હોય શ્રીમંત હોય ગમે એવા હોય, પણ પૈસાથી બધા શ્રેષ્ઠ ગણાય છે. અને જેની પાસે ઘણું બધું દ્રવ્ય હોય કુલીન ગણાય. લ્યો હારા ડાયા તથા સર્વ ગુણજ્ઞ તે હોય, ડાયો કહેવાય, ગુણવાન કહેવાય. એની આગળ આવીને બધા હાથ જોડે, પૈસા વાળા આગળ હાથ જોડે, ગરીબ આગળ કોણ જાય? સર્વે ગુણો કાંચનમાં વસે છે. કાંચન એટલે દ્રવ્ય, બધા ગુણો એમાં છે કે હા. નિર્ધન હોય ને એનો કોઈ બનાવી ન થાય, એટલે શું થાય તમને ખબર? આમ લખ્યું, પૈસા વગર ન હોય ને એનો કોઈ બનાવી ન થાય. સાડો થવાને ધની નો ચહાય, ધનવાડ હોય ને તો સાડો થાય. શું કે પૈસા વાળો હોય ને તો સાડો થવામાં શરમ ના આવે, પણ પૈસા વગરનો હોય તો બનાવી પણ થાય નહીં, એવું લખ્યું. જો ગાંડું ખેલું ધનવંત બોલે, સર્વે વખાણે શ્રુતિ વાક્ય તોલે. બહુ પૈસા વાળો ગાંડું ઘેલું બોલે ને તો એ માણસો એની કિંમત કરે હો. આપણે રાહુલ ગાંધી પાસે પૈસો બોરો સમજા કે નહીં? ગમે બોલે તો સાંભળે દુનિયા. હે પૈસો છે તી પૈસા વાળો માણસ ગાંડું ઘેલું બોલે ને તો એ શ્રુતિ વાક્ય તોલે હો માણસો, એ એવો એનો મહિમા. વાણીઓ મહારાજને કે સાચી વાત કહું પ્રભુ તમને, પુત્રો સખા પત્ની તથા પિતા આ લોકમાં બધા ધનના જ હગા છે. પૈસો હોય તો ઠીક, પૈસો ન હોય તો કાંઈ ન હોય કે હો. પૈસા વડે જ મોટાઈ છે. ભાઈ ભાઈમાં કયો, બાપ દીકરામાં કયો, બધામાં જો પૈસો હોય તો મજા આવે, નહીતર મજા ના આવે. અરે પૈસા માટે તો લોકો દેશ વિદેશ જાય છે ક્યાંય ને ક્યાંય. દરિયામાં ડૂબકીઓ મારે છે કે હાચા રતન મળી જાય. કેટલાક પૈસા માટે માથા કપાવે છે. તમે કોઈ પૈસા માલ નથી ગયેલો તો માલ નો તો બધા હેરાન સુકરો થાય કે આટલા બધા કે. પૈસો પ્રભુતા જગમાં ધરે છે. પ્રભુતા એટલે શ્રેષ્ઠપણું. જંગલમાં મંગળ કરે. લ્યો આ ખત્રીણ તળાવ પાસે જાય ને તો ડુંગરામાંથી કોઈ બંગલો બનાવે જબરજસ્ત. પૈસાઓ થાય ને થાય, હોટલ કે શું ખબર નહીં કાંક બનાવ્યું હોય. પૈસા હોય તો જંગલમાં પણ મંગલ કરી નાખે. ભાઈ પૈસાથી થાય બધું. વિદ્યા તણી તો નરસોઈ થાય. વાણીઓ પાકો બોરો સમજા. એ કે ગમેલું ભણેલો હોય
પણ ખાવું હોય તો ક્યાં જાય? વિદ્યાથી કઈ રસોઈ બને કે? વિદ્યા ભણેલો તો રસોઈ બને નથી. હાલો ગમે એટલું ગુણિયેલ હોય, સારા સંસ્કારી હોય તો સંસ્કારને શું બચકા ભરાય કે? લ્યો, પૈસો તો ખપે, એના વિના નો હાલે. કીર્તિ સુણી ભૂખ કદી ન જાય. હાલો માણસના કીર્તિ સારી હોય, એ વખાણ થાય તો ભૂખ તો ભાંગે નહીં. સારો ગુણિયેલ હોય ને વખાણ થાય તો ભૂખ તો ભાંગે નહીં. ખાવા માટે ને દ્રવ્ય તો જોઈએ જ ગો. સર્વોપરી તો ધન છે સદાય. વાણિયો કે મહારાજ વર્ણિરાજ, ધન તો સર્વોપરી છે હો. હવે એનાથી આગળ વધ્યો પાછો. વાણિયો કે પ્રભુ હવે એક વાત કહું, આ લોકમાં કોઈ પણ દેવ હશે, દેવ ખબર માનતા કરે એની, જેની કર્યું એની કરે, તો એ દેવને પૈસા દો તો માનતા થાય ને? માનતા ન પડે કે લ્યો એને પૈસા દેવા પડે કે લ્યો. કોઈ પણ દેવને તમે કંઈક માનતા હોય તો નન્નાળ દેવ આપના સીધા છે, તમે નારિયેલ લઈને ચડે આવો તો લો સાંભળી લે તમારી પ્રાર્થના, સમજ્યા કે નહીં? કોઈ 5 નારિયેલ કે 10 નારિયેલ, કોઈ હારો આખો હાર નારિયેલનો લઈ ભગવાન આગળ મૂકી આવે. ઢગલા હોય છે એવા હો માનતા. તો વાણીઓ કે કોઈક દેવની માનતા કરીએ ને તો એમે પૈસા દઈ તો દેવ રાજી થાય ને, એ રાજી નથી થતા પૈસા વગર ના લેવો. તો પૈસા વગર શું થાય કે લો? કાંઈ ન થાય. એટલે દ્રવ્ય તો દેવતાને પણ દુર્લભ છે. વાણીઓ કે પ્રભુ દ્રવ્યમાં એને પગ નથી, એકે પૈસાનો પગ નથી, સમજ્યા ને? વિના પગે જગ મધ્ય ચાલે, આખી દુનિયામાં ફરે પાછો. પગ વગર ડોલર અમેરિકાનો ગણાય ને ક્યાંય ને ક્યાંય ફરે મારો. પાઉન્ડ લંડન ના કહેવાય ને ઇન્ડિયામાં હાલે જોરદાર. પગ વગરે, પગ નથી છતાં બધે આખી દુનિયામાં ફરે. વિના કરે, એના હાથ નથી દ્રવ્યના, રૂપિયાના. 2000ની નોટ હોય તો ભલે 500 નોટ હોય તો 2000 નોટે બંધાવા મળી ગઈ. ભાઈ હવે કરજો ઠેકાણે. ગવર્મેન્ટ સમજી ગયા કે 2000ની નોટો છે ને આરામ બહુ કરે છે, કે સમજ્યા ને? બહુ આરામ કરે, હારું નહીં, બગડી જાય, સમજ્યા કે નહીં? થોડુંક ફરવું જોઈએ, ફરવું, સમજ્યા ને? મોટી નોટો કાઢી સરકારે તો બધા તજુર્બ રાખી દીધી, સમજ્યા ને? મોટે ભાગે તો આ પૈસો હંચવાઈ જાય, હારું નહીં, પૈસો બજારમાં ફરવો જોઈએ. એટલે વાણીઓ કે પૈસામાં હાથ નથી છતાં જી જોઈ વસ્તુ મળે આપણે લો, એના થકી જે જોઈએ ને એ આપણે લઈ દે. હાથ વગરના પૈસા છે છતાં પણ નિર્જીવ છે તો એ બલિષ્ઠ જે છે. આ વિશ્વનું જીવન દ્રવ્ય એ છે. વળી પૈસામાં જીવ નથી છતાં પણ બળવાન બહુ છે. જો લક્ષ્મી દાતા કદી લાત મારે, લાગે નહીં દુઃખ દિલે લગારે. કોઈક આપણે હારા પૈસા દેતો હોય અથવા તો હાલું ક્યાંક નોકરી કરતા હો અને નોકરીમાં તમારા ધંધા કરતા પૈસા ઘણા બધા ડબલ પગાર દેતો હોય, એ કદાચ ખીજીને ક્યારેક લાત મારી દે ને તો દુઃખ ન લાગે. લાગશે દુઃખ? ગાઢ ભટકારી દેશે ને તો દુઃખ નહીં લાગે. અને પૈસા ડેરોથી, પૈસા ડેરો લ્યો, ગમે એવું સહન કરશે માણસ, મંદિરમાં સહન નહીં કરે. કોઈક સાધુ બે શબ્દ કહેશે, કોઈ હરિભક્ત જરા કહેશે ને ડુંગળી ચડી જશે. પણ રૂપિયા દેતો હશે ને ગમે એટલું સહન કરશે. લો વાણીઓ કે આટલો પાવર પૈસામાં છે પ્રભુ. લાગે નહીં દુઃખ દિલે લગારે. મારી ભૃગુએ હરિને જ લાત, ન કોપ કીધો ગણી લક્ષ્મી તાત. ઈ કથા લઈ આવ્યો વાણીઓ. ભાગવતની કથા છે. આમ તો ભૃગુ ઋષિએ વિષ્ણુને છાતીમાં લાત મારી પણ ભગવાને કઈ ક્રોધ કર્યો નહીં. લક્ષ્મીનો નાથ છે, શેનો ક્રોધ કર્યો? લક્ષ્મી વિના જગતમાં જન હોય જ્યારે, બોલાવશે જન બધા મુખથી તુકારે. જે કાનુડો વ્રજ વિશે મહી ચોરી ખાય, લક્ષ્મી મળ્યા થકી થયા રણ છોડરાય. વાણીઓ ભગવાન નીલકંઠ વર્ણીને કે પ્રભુ પૈસામાં તો બહુ માલ છે, સમજાના? કૃષ્ણ તો ભગવાન હતા, ભગવાન, પણ ગોકુળમાં હતા ને બધા કાનુડો કાનુડો કહેતા, લ્યો
તુકારે બોલાવતા, ગોપીઓ કાનાને તુકારે તું આમ ને તું આમ બોલાવતી. પણ પછી જ્યારે એને લક્ષ્મીજી મળી ગયા ને પછી તો રણછોડ રાય થઈ ગયા. બોલો, કૃષ્ણને પણ લક્ષ્મી મળ્યા એનો મહિમા વધી ગયો. નતીનું કાંઈ કૃષ્ણ પાસે તુકારે બોલાવતો. ગોકુળમાં કાના ને બધા તુકારે જ બોલાવતા. કાનજી તારી માં કેસે પણ અમે કાનુડો કેશું રે. કાનુડો બોલો, દ્વારિકામાં કોઈ કાનુડો કે ને, કારણ કે હવે તો લક્ષ્મીજી આવી ગયા એની સાથે. કે હવે મહારાજ કે ક્યારનું તું બોલે રહો, મને થોડુંક તો બોલવા દે હવે. કે છે ને હવે મહારાજનો વારો આવ્યો છે ને. મહારાજ કે પૈસાનો બહુ મહિમા તારો સાંભળ્યો, હવે થોડોક મને સાંભળ. કે ઓલો કયો પ્રભુ કયો. કહે હરિદ્રવ્ય ઘણું નઠારું, કુબુદ્ધિ ને ક્લેશ વધારનારું. જો દ્રવ્ય નો કાંઈ રહ્યો ન પાર, તો ધર્મ રાજા રમિયા જુગાર. જો વસ્તુ બે આવે, આવી ના આવી. મહારાજ કે તું આટલો બધો મહિમા ગાય છે પણ દ્રવ્ય તો બહુ નઠારું છે. કે કારણ કે મહારાજ હંમેશા દેવા નતા, એટલે નતા દેવા એટલે કેવું પડે ને. કુબુદ્ધિ કરાવે, ક્લેશ કરાવે, ઝઘડા કરાવે. હા, ગરીબ હોય તો ક્યાં ઝઘડો કરે, પણ પૈસા હોય તો બધા મારા આટલા થાય ને મારા આટલા થાય, કેટલી માથાકૂટ થાય. મહારાજ કે યુધિષ્ઠિર પાસે કાંઈ નતું ત્યારે શાંતિ હતી, પણ થોડુંક રાજ આવી ગયું ને, જુગાર રમ્યા લ્યો. અને એમાં શું થયું? સર્વસ્વ બધું ગયું. ભાઈ ભાઈમાં લડાવે દ્રવ્ય, સસરા જમાઈમાં લડાવે, અધર્મમાં, અધર્મ અને અન્યાયમાં, અધર્મ અને અન્યાય થાય દ્રવ્ય વડે કરીને. એવા તો દ્રવ્યમાં ઘણા બધા દોષ છે. કે હો, જેની પાસે પૈસા ઘણા હોય ને એના શત્રુઓ ઘણા હોય પાછા. આ ચોર લૂંટારા કેમ લઈ લેવું આનું દ્રવ્ય. જૂના મટીને નવા નવા થયા કરે પાછા. કોઈક માણસ કામ કરવા ગયો, રૂપિયાનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું અને જો ગયો તો એ નિંદા ઘણા જણા કર્યા પાછા. ગયો આવડે નહીં, ગયો કરવા, રૂપિયા નાખી દીધા બધા એમાં, તો એ નિંદા ઘણા બધા કરે. મહારાજ કે શરીરમાં મધ ચોપડો તો કીડીઓ કે માખીઓને બોલાવી જવી પડે. એમ જેની પાસે પૈસા હોય એને બધા આવે, અનગન મેળ પડશે પૈસા. હા, માગવાળા બધા આવે, ગૌશાળા વાળા આવે, ભાઈ આટલું ગાયું ચારો નાખ, બધા આવે. પૈસા હોય તો બધા આવે એની પાસે. શરીરમાં મધ ચોપડા તો કીડી મકોડી કરડી ખાય, અને સમજાના મીઠો થઈ ગયો હોય ને. એમ શ્રીમંતને તેમજ દુઃખ છે કે સ્વાર્થી લોકો એ ચારે બાજુથી આવીને એને નડે. કે મહારાજ કે એલા એ દ્રવ્યમાં સુખ અને શાંતિ જ હોય તો દ્રવ્યને તુચ્છ જાણીને કોઈ એનો ત્યાગ કરે? બોલો, પૈસાને કોઈ છોડે? પણ ભર્તૃહરિ જેવા મહા મોટા રાજા, જેની 300 કે 350 રાણીઓ હોય, એ આખા દેશમાં સરસ મજાનું જે ધર્મ પ્રવર્તાવી શકતા હોય. ભર્તૃરાજા હરિની વાત બહુ અલૌકિક છે. પોતાના શહેરમાં, આખા દેશમાં, ગામો ગામ અથવા તો એક માણસને 4-5 ગામ ધર્મનું રક્ષણ કરવા માટે, અલગ અલગ સભા કરવા માટે રાજ તરફથી નોકરો રાખેલા. બોલો તમે, ધર્મ સભા માટે અવારનવાર અમુક અમુક એરિયામાં એ રાજ તરફથી સભા થાય અને એમાં ધર્મનો ઉપદેશ થાય. ધર્મનું પાલન કરવાનું, સનાતન ધર્મ આપણો શું છે એ લોકોને શીખવાડવામાં આવે. રાજા એને પગાર દે. રાજાના માણસો ભર્તૃહરિના રાજ્યમાં ઉપદેશ કરવા માટે લોકો, પગારદાર માણસો આખા દેશની અંદર ઠેક ઠેકાણે સભાઓ થાય. આપણે સત્સંગ નથી કરી શકતા. લ્યો, એવા રાજા હતા. 300 જેની રાણીઓ હતી. બધું મૂકીને ભાગી ગાંજા. મહારાજ કે એટલો બધો પૈસામાં માલ જ હોય તો. ગોપીચંદ રાજાની 1200 રાણીઓ હતી. બધું છોડીને એકવાર જંગલમાં ચાલ્યા જાય છે. મહારાજ કે પૈસા માલ હોય તો શું કામ મૂકે? બોલ, સમજા કે નહીં? એટલો બધો માલ હોય તો આ બધા ગાંડા હતા કે બધું મૂકીને ભાગી ગયા? કે મહારાજ કે એ બધા વનમાં ગયા. વિશ્વંભર છે ને એ સૌની સંભાળ લે છે. અન્ન વસ્ત્ર બધું ભગવાન દે છે. કોઈને નાગા રાખતા નથી ભગવાન, કોઈને ભૂખ્યો રાખતા નથી. કે હો, ભગવાન દઈ દે છે.
અને બહુ પૈસા તો કે જાજુ ખવાતું તો નથી, ખવાય એટલું જ ખવાય. અને મહારાજ કે બહુ શ્રીમંત બહુ સ્વાદિષ્ટ ખાવા જાય તો માંદો પડે પાછો. અને વધુ પૈસાવાળા હશે ને એને ડાયાબિટીસ હશે, પ્રેશર હશે, બધું હશે. અને જેની પાસે પૈસા ઓછા છે, નોકરી કરતા એને કાંઈ નહીં હોય, જલસા કરો, ખાઈ પીને મજા કરો. ઓલો ભૂખે મરતો રોટલી કોરી ખાય લ્યો, કાં તો ડૉક્ટર ઘી ખાવા ના પાડીએ કે લ્યો, આપણે કાંઈ વાંધો આવે, બોલો જલસા ના કરી. વધુ પૈસાવાળા દુઃખી હોય મુર્ગા, સુખી નથી હોતા. પેદા કર્યામાં શ્રમ છે અપાર. મહારાજ કે પૈસો ભેગો કરવામાં પરિશ્રમ વધારે છે અને હાંચવામાં એના કરતા વધારે ભય છે પાછો. કદી મળેલું ધન નાશ થાય તો મૃત્યુ સમૂહ સંકટ તો જણાય. એ પૈસા ભેગા કર્યા ને ક્યાંક ગુમ થઈ જાય ને તો એને મરવા જેવું થાય, મરવા જેવું. વળી મહારાજ કે જે અંતે કોઈક ધન મૂકી જાય પછી જેને મળે એ ભલે રાજી થાય, સમજા કે નહીં, ઓલો મૂકી ગયો જેને મળે ને એ રાજી થાય કે આપણે મળી ગયો, કે એ તું એક દી તો મૂકી તો જવાનો જ છે. શ્રીમંત ચિંતા દિન રાત રાખે. બહુ પૈસા વાળા ને રાત દાડો ચિંતા હોય, મને કોઈક મારી તો નહીં નાખે ને, એ એને ભય લ્યો. એની સેફટી ઘણી હોય ખબર પૈસા વાળાને. આપણે બજારમાં ઉતારીએ તો કોઈ નામ ન લે, અને ઓલો બીવે કેવો હે ડર કેટલો એને લ્યો. જેને હશે વૈભવ જો વિશેષ તેને દિલે થાય વિશેષ ક્લેશ. બહુ પૈસા વાળાને મારે કે ઊંઘે ના આવે, દ્રવ્ય ઈચ્છા જેને મૂર્ખ લાવે. મારે હાવ ગાંડો હોય ને એ પૈસાની ઈચ્છા કરે કે મારે સમજા ને દ્રવ્ય લાવો, દ્રવ્ય લાવો. મૂર્ખની વાત છે આ. તારું કલ્યાણ કરી દઉં. મહારાજ કે હવડે માર્ગે હાલે ને એને માટે લક્ષ્મી જ છે. હરખો સીધો હાલે એને માટે લક્ષ્મી છે. ઉલટો જે ઉલટે માર દિશે સદા છે, અવડો હાલે એને માર પડવાનો જ છે. તે માટ લક્ષ્મી તણિયાસ છોડો, પ્રીતિ પ્રભુના પદમાં જોડો. મહારાજ કે પૈસાની આશા બહુ મૂકી દો, ભગવાનમાં પ્રેમ કરો ને એમાં મજા છે. શું કામ આટલું બધું ઉપદેશ કરવો પડ્યો? મારે લોભ બોરો હતો એટલે સમજા ના. પૈસા તો આપણી પાસે બધા પાસે હશે, પણ લોભ ન રાખવો એ એક વાત છે મૂળ. મહારાજ કે અવળી હોંશ છે ને એમાં કઈક પતન થાય એમ, એટલે ભગવાનમાં પ્રેમ કરો એ સારું છે. સુણી બોલીયો વાણીયો વાણી, દ્રવ્ય આપો મને દયા આણી. મોટા જાણી જમાડ્યા મેં તમને, કરો નાથ અનુગ્રહ અમને. ઉપદેશ લાગ્યો નહીં લાગાય. મહારાજ કેટલી માથાકૂટ કરી, મૂકી દે મૂકી દે, નહીં નહીં નહીં, તમને જમાડે એટલા માટે મને પૈસા દેવો કે લ્યો, બીજી વાત જ નહીં ને કાંઈ. મોટા જાણીને જમાડ્યા છે. મહારાજ કે હજી કહું છું ધનમાં બંધન છે ભાઈ. જીવ તો ઠીક, મુવા પછી નડે એવું હોય. પૈસા પડ્યા હોય ને બહુ, કેટલાક કાળા નાગ થાય ને હાફ થાય ને મર્યા પછી નડે. મહારાજ કે તોય તમને અતિ ઈચ્છા છે દ્રવ્યની તો સાંભળી લો. એટલી મહારાજ વાત કરીને ચુસ્ત થઈ ગયો કાનમ. મહારાજ કે તમને જેટલી જરૂર હશે ને એટલું તમને દ્રવ્ય પ્રાપ્ત થશે. જાઓ, અમારા આશીર્વાદ છે, તમને પૈસો મળશે. એવા જ્યાં મહારાજ આશીર્વાદ આપ્યા, આટલી વાત મહારાજને વાય હાલ્યો જાય. મહારાજ ઉભા નતા રહ્યા, વાત તો કરતા જાય, હાલે જાય. એક ગાઉ તો સુધી હાલો ગયો, બીજો ગાઉ વાય કાઢ્યો પાછો. સમજા ને, જ્યાં સુધી પૈસા નથી પાછો ન વરું. મને નક્કી કર્યું હતું મહારાજ, નક્કી કર્યું પૈસા દઉં નહીં, પણ હવે આને ક્યાં સુધી ભેગો રાખો. સમજા ને, એટલે પછી મહારાજ જેવા આશીર્વાદ દીધા, તમારે જેટલી જરૂર હશે ને એટલો તમને પૈસો મળશે. એટલે તરત વંદન કરીને વાણીઓ પાછો વળી ગયો. વાટે જાતા વાણીઓ કરી વિચાર વિશેષ, આપે લાગ્યો આપવા નિજ મનને ઉપદેશ. પણ ભગવાન પુરુષોત્તમ નારાયણ હતા ને, ઉપદેશની વાતો કરીને મનમાં કંઈક અસર તો થઈ ગયો. તો પૈસા વરદાન મેળવી લીધું, પણ પછી ઘરે જતા જતા મનમાં વિચાર થયો કે વરણી વાત બહુ સરસ કર્યો. સાચું દ્રવ્ય શું છે એના મનમાં થોડુંક થયું. ભલો જ્ઞાન રસ કુંભ છે. દ્રવ્ય કરતા એક સાચું જ્ઞાન પ્રાપ્ત કરવું
નહીતર બે પૈસા આડાવરા થાય તો કેટલા ઝઘડા થઈ જાય, માથા કોટે. પણ જ્ઞાની માણસ છે ને ન કરે. જો અક્ષરજન સ્વામી લખ્યું કાગળમાં, 5-25 ઘાસ આવે તો સહન કરી લેવું, પણ ઝઘડા ન કરવા, કોર્ટે ન ચડવું. સમજાય ને, ઉપાધ થઈ જાય. નહીતર માંડવીની વાત છે, બે ભાઈ હંપીને જુદા પડ્યા. એ ઘરની બધી વસ્તુ એટલી તારી આમ હંપીને પછી છેલ્લી એ પિત્તળની ખાંડડી ના આવે એટલું ખાંડવાની, એના સારું બાજી હાલ્યો. ઓલો કે મારી થાય, ઓલો કે મારી થાય. એ બે માંથી બે ભાગ તો થાય નહીં, એક જ ખાંડડી હોય ને ઘરમાં. તો એ હશે તેથી 5-10 રૂપિયા હશે, વધારે તો નહીં હોય. પછી કે ગામના સરપંચ પાસે કે અમારો ઝઘડો છે, કે લ્યો હવે આના સારું ઝઘડો. ઓલો મને ખબર ન પડે કે તે હારા ભુજ પૂછી ગયા, વકીલ પાસે પહોંચી ગયા. વકીલ પાસે હો, એક ભાઈ પોકી ગયો વકીલ પાસે, અમારો ઝઘડો છે કે ખાંડડી મારી થવી જોઈએ. કે વકીલ કે તારી જ કરી દઉં. કે લ્યો કેસ નોંધાઈ આવ્યો. પછી ઓલો ગયો, પછી બીજો ભાઈ ગયો એની જ પાસે. વકીલ તો પોતાનો હોય ત્યાં જાય ને. હવે એક જ કેસ એક વકીલ તો સ્વીકારી શકે નહીં. એટલે આને એમ કીધું કે હમણાં મને અર્જન્ટ કામ છે, કે હું નહીં હલાવી શકું કેસ, ચિઠ્ઠી લખી દઉં. બીજા વકીલ પાસે ચિઠ્ઠી લખી દીધી એણે. ચિઠ્ઠીમાં શું લખ્યું? 2 દૂધણી ભેંસો આવી છે, આપણે દોઈ લેવાની છે. વાતમાં કઈ માલતું છે નહીં, સમજાય કે નહીં? એકને તું દો ને એકને હું દઉં, સમજા ને? આવી ચિઠ્ઠી લખી આ માણસને આપી. એ વકીલ છે ને તારો કેસ ચાલશે. ત્યાં બી નાનો ભાઈ હતો ને, ચિઠ્ઠી લઈને જતો તો એને એમ થયું કે વકીલે ચિઠ્ઠીમાં લખ્યું શું હતું? ભણેલો હતો પોતે. કે ચિઠ્ઠી વાંચી મારા 2 ભાઈને ભેહું ઠરાવી લ્યો દોવા માટે. આણે વિચાર કર્યો કે મારા વકીલ આપણે દુએ એના કરતા મારે ખાંડડી ન જોઈએ, કે બીજી લઈ લેશે. આવ્યો ઘરે, મોટા ભાઈને કે મારે ખાંડડી જોઈતી નથી, કે આ ચિઠ્ઠી જો વકીલની. કે લ્યો તારો ને મારો વકીલ આપણે ભેહું ઠરાવે અને આપણે એને દેવાનું બધું. એમ ખાંડડી નથી જોતી મારે, તું લઈ જા. તો મોટો ભાઈ કે તો મારે ન જોઈએ. 2 ફરથી વધી પાછી લ્યો. ઓલો કે મારે ન જઈએ, ઓલો કે મારે ન જઈએ. પછી આવી મંદિરમાં ઠાકોર દઈ દો, કે ઠાકોર હાથ ચવશે. પછી એટલે હાવ આવી બાબતમાં પછી ઝઘડે ન ચડવાનું, ખોટી બાબતમાં જતું કરી દેવું. 2-5 પૈસા શું હોય કમાઈ લેશું, બસ એટલી બાબતમાં. જ્ઞાન હશે ને થોડુંક તો સંતોષ થશે, નહીતર નહીં થાય. અહીંયા જ્ઞાન રસનો કુંભ બતાવે છે. આ જ્ઞાન રસરૂપી કુંભ છે. એ કુંભને થોડોક તમે સ્વીકાર્યો હોય તો નહીં જેવી બાબતમાં આપણે જતું કરી નાખીએ ને તો જીવવાની મજા આવે. સત્સંગ ભજન શાંતિથી થાય, માથાકૂટમાં ન પડી. ભલે એમ હાલો વાત પૂરી થઈ જાય. નહીં આમ તો ના જ થાય. આપણે હટવું જ નથી કે ગમે એટલા પૈસા થાય, બીજા તમને કેટલાક મળે કે હું દઈશ પૈસા કેસ કરવા માટે. એવા હોય કેટલાક, એમાં બહુ પડવું નહીં. પણ વાણિયા પોતાના મનને કીધું હો, મહારાજ ઉપદેશની વાતો કરી હતી ને, મનને કે મનવા જ્ઞાન રસના કુંભનો જો નિવાસ થાય ને હૃદયમાં તો સુખ મળે. લોભન કરવા જન નર જન્મ, નિર્ધનવા ધન પાસ, માની જ્ઞાન રસ કુંભમાં, મનવા ભલો નિવાસ. નર જન્મ, માણસનો જન્મ છે એ લોભ કરવા માટે નથી. નિર્ધનવા ધન પાસ, નિર્ધન હોય કે ધનવાળો હોય, પણ માનવ જન્મ શેના માટે છે? જ્ઞાન રસ કુંભમાં નિવાસ કરવા માટે છે. જ્ઞાન રૂપી એક રસનો કુંભ ઘડો, એમાં નિવાસ કરવા માટે છે. આત્મા અને પરમાત્માનું કેવું જ્ઞાન છે, આત્મા કેવા છે, આપણે ભગવાન મળ્યા છે, વસ્તુ શું છે, એમાં કેટલો સુખ અને કેટલો આનંદ છે, એના ભજન ભક્તિમાં કેવી મજા છે. આવું એક જ્ઞાન રસ કુંભ, એ કુંભમાં રહેવા માટે આ માનવ જન્મ મળ્યો છે. માનવ જન્મનો ઉપયોગ છે ને એ હરિભજનમાં ને ભગવત ભજનમાં ને થોડાક જ્ઞાન રસમાં ઉપયોગ કરવો, એવી આજની કથા છે. અઘટિત ઘટિતાદિ પાત્ર જાણે, વિભવ કરે પ્રભુ પ્રાપ્ત તે પ્રમાણે. નિજ જન હિતકારી તે હરી છે, સુખ કરવા જ સદૈવ આપ ઈચ્છે.
મહારાજને ગમે તેવું પાત્ર મળે, ઘટિત અઘટિત, પણ એને સુખી કરવાનો મહારાજ પ્રયાસ કરે છે. ક્યારે પણ એને દુઃખી થાય એવો મહારાજ પ્રયાસ કરતા નથી. ભગવાન પુરુષોત્તમ નારાયણનું વિચરણ જે જીવાત્મા મળે એ કેમ સુખી થાય એને માટેનું મહારાજનું વિચરણ છે. તો આપણા અંતરમાં લોભ નહીં, પણ થોડુંક એવું જ્ઞાન રૂપી આપણે કુંભમાં નિવાસ કરીને મોજથી આપણે સત્સંગ કરીએ એવી મહારાજના ચરણમાં પ્રાર્થના કરીને આજની કથાને વિરામ. इति श्री बिहारीलाल जी आचार्य विरचिते श्री हरिलीलामृते तृतीय कलशे अचिंत्यानंद वर्णिंद्र भय सिंह संवादे सिमर ग्राम निवासी लोभी वणिजाख्यान कथन नामा त्रयोविंशतितमो विश्राम. सहजानंद स्वामी महाराजनी जय. श्रीपतिं श्रीधरं सर्वदेवेश्वरं भक्तिधर्मात्मजं वासुदेवं हरिं माधवं केशवं कारणं स्वामिनारायणं नीलकण्ठं भजे. सहजानंद स्वामी महाराजनी जय.